નમસ્કાર દર્શક મિત્રો, શ્રી કફોઈ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક આપ સર્વનું તહે દિલ સે સ્વાગત કરતા હું. વેલકમ ટુ સિટી કફોઈ ચેનલ. અહીં વિડીયો ફક્ત જોવામાં નથી આવતા, આ વિડીયો માણસની અંદર સૂઈ ગયેલી આગને જગાડનારા હોય છે. મજામાં હશો બધા? મહેનત એવી કરો કે નસીબ પણ કહે કે ભાઈ આમાં તો તારો હક છે, આ સફળતા માટે તું ડિઝર્વ છે. આજની આ રીલ સ્કીપ કરવાની ભૂલ ના કરશો, કારણ કે કદાચ આજનો 1 મિનિટનો વિડીયો તમારી આવતીકાલની આખી જિંદગી બની શકે છે. અંધેરા કિतना भी गहरा हो, सुबह फिर भी आ ही जाती है. तुम हिम्मत मत हारना, जिंदगी फिर मुस्कुराती रहेगी. જીવનમાં આવતી દરેક મુશ્કેલી તમારી ક્ષમતાને વધુ તેજ બનાવે છે. મુશ્કેલીઓને ડર તરીકે નહીં, પરંતુ આગળ વધવાની તક તરીકે જોવો શીખો. મહેનતનો રસ્તો ક્યારે સરળ હોતો જ નથી, યાદ રાખો. પરંતુ એ જ રસ્તો તમને સાચી સફળતા સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરે છે. એક માણસ દરરોજ ટ્રેનમાં જતો, એ જ સ્ટેશન, એ જ રસ્તો, એ જ લાઈફ, પણ એની આંખોમાં કંઈક અલગ માઇન્ડસેટ હતું, સાયલન્ટ ડ્રીમ હતું. દરરોજ લોકો એને જોતા, પણ કોઈને ખબર નહોતી કે આ માણસ અંદરથી કેટલી મોટી લડાઈ લડી રહ્યો છે. ક્યારેક પૈસાની તકલીફ, ક્યારેક પરિવારની જવાબદારી, ક્યારેક લોકોના શબ્દો, લોકોના હૃદયને ઠેસ પહોંચાડનારા શબ્દો, કોઈક વાર હસીને પાત્ર બનવું, મજાક, અન્યનો સાથ સહકાર ન મળવો. પણ છતાં એ માણસે એક હેબિટ ક્યારેય નથી છોડી. દરરોજ થોડું બેટર બનવાની. યાદ રાખજો, થોડું દરરોજ બેટર બનતા શીખો. જ્યારે બધા લોકો રેસ્ટના મૂડમાં હોય ને, ત્યારે આવા લોકો પોતાના ફ્યુચર પર કામ કરતા જોવા મળે. કારણ કે એને ખબર છે કે એક દિવસના હાર્ડવર્કથી કોઈ દિવસ જિંદગી બદલાવાની નથી. એક દિવસનું તમે હાર્ડવર્ક કરો એનાથી આખી જિંદગી બદલાવાની કોઈ શક્યતા નથી. પણ રોજ ડિસિપ્લિનરી, શિસ્તપૂર્વકનું જો આપણે હાર્ડવર્ક કરીશું તો એક દિવસ આપણી ઓળખાણ દુનિયાની સામે આવશે. અને પછી એક દિવસ એવો આવ્યો, એ માણસ પાસે બધું આવી ગયું: રિસ્પેક્ટ, સક્સેસ, પીસ, અને સૌથી મોટી વાત કે હવે એને કોઈને પ્રૂફ આપવાની જરૂર ન હતી. યાદ રાખજો, દુનિયા તમારું સ્ટ્રગલ નથી પૂછવાની, તમે કઈ રીતે આગળ આવ્યા, કઈ સ્ટ્રગલ કરી તે નથી જોવાની. દુનિયા ફક્ત તમારું રિઝલ્ટ અને માત્ર રિઝલ્ટ જ જોશે. અત્યારે જે પેન થાય છે ને, એને પનિશમેન્ટ નહીં સમજતા, સ્ટ્રગલ કરવી પડતી હોય. આ તમારા નસીબમાં દુઃખ લખાયેલું જ છે. આ પેન જે છે તે પનિશમેન્ટ નથી સમજવાનું તમારે. એ કદાચ તમારી નેક્સ્ટ લેવલની ટ્રેનિંગ છે. પનિશમેન્ટ અને પેનમાંથી જ બેટર લાઈફનું ટર્નિંગ પોઈન્ટ હોય છે. હવે રીલ્સ પૂરી થઈ રહી છે, પણ તમારી સ્ટોરી હજુ શરૂ પણ નથી થઈ. એક દિવસ જ્યારે તમારી સક્સેસ લોકોની આંખે દેખીને, આંખે જોઈને લોકો તમારી સક્સેસને આંખો ખોલીને જોશે ને, ત્યારે કદાચ તમે એમના માટે ઇન્સ્પાયર થશો. તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો, કારણ કે આગળની રીલ્સ કદાચ તમારું ફ્યુચર ટર્ન કરી શકે એવું હોઈ શકે. જેમણે પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જેમણે લાગણી વરસાવી છે એ લાગણી વરસાવતા જ રહેશે એવી આશા રાખું છું.
બસ આજે આટલું છે. તમારું વર્તમાનનું પેઇન પનિશમેન્ટમાં કન્વર્ટ ન કરતા એ નેક્સ્ટ લેવલનું તમારા લાઈફનું ટર્નિંગ પોઈન્ટ છે. બસ જોતા હસતા રહો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે નવા વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બાબા પ્રોફેસર શ્રી